બેક આ વિકાસ નોતરશે વિનાશ। જી હા, આ વિકાસ વિનાશને નોતરશે। આપણે દુનિયાને મદદ કરવા માટે જન્મ્યા છે અને તેના નાશ કરવા માટે નહીં। તો પછી આપણે પર્યાવરણનો કેમ નાશ કરી રહ્યા છે? જો આપણે આગામી ભવિષ્ય અને પેઢીની ચિંતા કરીશું અને પેઢીને સ્વચ્છ પર્યાવરણ નહીં આપીશું તો ઇતિહાસ અને ભવિષ્ય આપણને માફ નહીં કરે। શું તમને ખબર છે, ગુજરાતના પર્યાવરણ પર મોટા આક્રમણની તૈયારીઓ થઈ રહી છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સ્લોગનવાળા કચ્છના માંડવી તાલુકાના પર્યાવરણમાં ઝેર ઘોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને વિકાસની આડમાં મોતના મુખમાં માંડવીને નાખવામાં આવી રહ્યું છે, જેથી અમે કહી રહ્યા છીએ કે આ વિકાસ વિનાશ નોતરશે। જીએચસીએલ કંપની વિરુદ્ધ લડત ચલાવતા વિજય ગઢવી સાથે ખાસ વાતચીત કરી। ઝી 24 કલાક સાથે વાત કરતા વિજય ગઢવીએ વ્યક્ત કરી છે ચિંતા। આ કંપની આવવાથી રોજગારી છીનવાશે, વિજય ગઢવીનું આ કહેવું છે। સૂત્રાપાડાના લોકોએ અમને કહ્યું કે આ કંપનીને ન આવવા દેતા। કંપની આવતા જ ખેતી જીવસૃષ્ટિને તેની અસર થશે, ધ્યાન કેન્દ્ર અને લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થશે। કચ્છના માંડવી તાલુકાના ભાડા ગામ પાસે જીએચસીએલ નામની જે કંપની આવી રહી છે એ કંપનીનો સખત વિરોધ અહીંયા 20 જેટલા ગામોમાં થઈ રહ્યો છે। આ મુહિમના અગ્રણી એવા વિજયભાઈ ગઢવી એમના સાથે આપણે અત્યારે વાત કરશું। સાહેબજી, આપનું જી 24 કલાકમાં સ્વાગત છે। ખાસ કરી અને જીએચસીએલ જે કંપની આવી રહી છે એનો ખૂબ જ મોટી સંખ્યામાં મોટી માત્રામાં વિરોધ થઈ રહ્યો છે, આપ પણ લડત ચલાવી રહ્યો છે, શું કહેશો? આ ત્રણ જીએચસીએલ જ્યારથી આવે છે ત્યારથી અમારો વિરોધ છે। વિરોધ માટે અમારી પાસે પૂરતા કારણો છે। અમને વિકાસના નામે કચ્છ ઉપર બહુ ઠોકી દેવામાં આવ્યું, પણ કચ્છ કોઈ ડસ્ટબિન નથી, કોઈ કચરા પેટી નથી કે ગમે ત્યાં નાખી દો। અમારો પહેલો વિરોધ આની સાથે એટલા માટે છે કે તમે અમારા એરિયાને એક પર્યટન સ્થળ તરીકે વિકસવા માંગો છો, માંડવી તાલુકાને જાહેરાતો આપો છો, મોટી કરોડો રૂપિયાના ખર્ચો કરો છો। હમણાં રાવળપીર બીચ માટે આ લોકોએ 17 કરોડમાં આખો બીચ ડેવલપ કર્યો છે। એવો ને એવો બીચ આસર માતા ઉપર ડેવલપ કરે છે અને એ સ્વચ્છ દરિયો છે અમારો, માટે અમારા બીચ ઉપર આવો। આ ઇન્ડસ્ટ્રીને લીધે તો પાણી દોડાશે, દરિયા ઉપર કચરો આવશે અને આખા પ્રદૂષણ આવશે। એટલે પહેલા તો આ જ્યાં અહીંયા ઉદ્યોગ આવે છે એ જ વ્યાજબી નથી। ઉદ્યોગ માટે ચોક્કસ મેપ હોવા જોઈએ। જ્યાં કેમિકલ છે ત્યાં કેમિકલ, જ્યાં પર્યટન છે ત્યાં પર્યટન, પ્રોસેસિંગ છે ત્યાં પ્રોસેસિંગ, જે ઇન્ડસ્ટ્રી છે એના માટે। બીજો આ કહે છે કે આ ઉદ્યોગથી તમને રોજગારી મળશે, તો પહેલા અહીંયા સરકારે સર્વે કરી લેવું જોઈએ જે 20 અસરગ્રસ્ત ગામો છે એના કેટલી રોજગારી એમની પાસે છે। આનાથી અમારી રોજગારી છીનવાશે। અમારે અહીંયા સારા બગીચાઓ છે, ખારેકના બગીચાઓ છે, દાડમના બગીચાઓ છે, ડ્રેગન ફ્રૂટના બગીચાઓ છે, લાખો કરોડોનો અમારે કપાસ થાય છે, એવા જ અમારા ઘઉં થાય છે। તે સિવાય પણ મોસમની ખેતી થાય છે એ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે। અમારી પાસે ઢોર ઢાંખર દૂધ, તમે આ 20 ગામોની દૂધની ડેરીઓના આંકડા લઈ લો। આ કંપની આવશે એના કરતાં તો 1000 ગણો અમારી દીકરીઓ બહેનો કમાય છે અને ઘર બેઠા કમાય છે, અને એકલી કમાય છે નહીં। અમારો અહીંનો ખેડૂત, એકલો ખેડૂત 10-10, 15-15 જણાને રોજગારી આપે છે। મધ્યપ્રદેશથી આવેલા આપણા ભાઈઓ છે, રાજસ્થાનથી આવેલા ભાઈઓ છે કે દક્ષિણ ગુજરાતથી આવેલા ભાઈઓ 15-15, 20-20 કુટુંબો પારે છે। એક ગામ પાસે 40-40, 50-50 કુટુંબો છે। એટલે અમારે કોઈ ઉદ્યોગોની આના ઉપર તો અમે આશ્રિત છીએ નહીં। ઉદ્યોગ આવશે તો અમને હોસ્પિટલો બાંધી આપશે કે અમને હાઈસ્કૂલો અમારી તમે જુઓ, બાણામાં હાઈસ્કૂલ છે, લાયજામાં હાઈસ્કૂલ છે, ગોધરામાં હાઈસ્કૂલ છે, એટલે આ કોઈ શિક્ષણનો કોઈ પણ છે નહીં કે અમને આ શિક્ષણ આપશે। આરોગ્ય તો મહાજન અમને જ્યારે રાજાશાહી હતી ત્યારથી અમારી પાસે સારામાં સારા દવાખાના છે, સારામાં સારા પ્રસૂતિ ગૃહ છે। એટલે ઉદ્યોગ અમને નથી જોઈતો, એના માટેની આ જ એક અમારી વાત છે। જે ગામ લોકોનો વિરોધ છે કે જે સુનાવણી વખતે પણ જે બહુ રોષ પ્રગટાવેલો, ત્યારે શું વાત કરશો આપ? જો પહેલી સુનાવણી થઈ, લોકોએ જોયું કે આપણી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ આવે છે, એટલે અમે અભ્યાસ કર્યો કે આ ઉદ્યોગ શું છે। તો સોડા એસ પ્રોડક્ટ ઉત્પાદન કરશે અને એના માટે જે કાચી સામગ્રી છે, કોલસો બહારથી લાવશે, લાઇમસ્ટોન બહારથી લાવશે,
કોઈ અહીંયાની સ્થાનિક કોઈ એવી ચીજ નથી કે જે ઉદ્યોગ અહીંયા ઉપયોગ કરશે. અને એના લીધે અસરો શું થાય છે, ખાલી કોઈ ભરમાવવાની કે આવી વાત નથી. હયાત જ્યાં સૂત્રાપાડામાં કંપનીનું પ્રોજેક્ટ છે ત્યાં અમે લોકોને મુલાકાત કરી, એ લોકો સાથે મળ્યા અને ત્યારે એ લોકોએ કીધું કે મહેરબાની કરીને તમારા છોકરાઓ કે તમારી પેઢીઓને જોવું હોય તો આને આવવા ન દેતા, આ રાક્ષસ છે. અને અમે ત્યાં જોયું તો કેટલાય કિલોમીટરના એરિયામાં એક ઘાસનો તણખલો અને આ ગાંડો બાવળ પણ ઉગેલો નથી. એટલે અમારો વિરોધ કંપની આવવાથી અમારી ખેતી નષ્ટ થશે, જે પ્રદૂષણને લીધે થશે, અમારી જીવસૃષ્ટિ નષ્ટ થશે, અમારો આ સારા જે બીજા ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ છે, આ ધ્યાનનું મોટું કેન્દ્ર છે, એને મોટી અસર થશે અને ધ્યાન કેન્દ્ર એ પણ અસર પામશે. આ અમારા કારણો છે એના માટેના. કચ્છીમાં એક તમે સ્લોગન બહાર પાડ્યું છે, ખાસ કરીને બહુ પ્રચલિત થયેલું છે, શું વાત કરશો એમ? હા, અમે કચ્છીમાં નથી જોઈતી, નથી ખપે, નથી ખપે, નથી ખપે. મતલબ અમને આ કંપની ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ. અને આજે જનજનના નાના બચ્ચાથી કરીને મોટા લોકો સુધી એક જ વાત છે, મુંબઈમાં જાઓ ગમે ત્યાં જે કચ્છીને પૂછો જે જીએસસીએલ નથી ખપે. એક અંતિમ સવાલ હવે કે આપે જે વાત કરી કે જે અહીં જે પર્યાવરણને લીધે મતલબ જીવસૃષ્ટિ છે, એ જીવસૃષ્ટિ જ્યારે અહીંયા મતલબ કાચબા અહીંયા કંઈ ઈંડા મૂકે છે ત્યારે એક ઇમોશનલ વાત બહાર આવે છે કે અહીં કાચબા અહીંયા મૂકે છે એનું આપણે રક્ષણ કરીએ છીએ. બિલકુલ, જે રીતે બિશ્નોઈ લોકો હરણ માટે પોતાની જાન આપી દે છે, તો આ ઢાલ કચ્છી જે અમે આ ગ્રીન ટર્ટલ કહે છે, વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ છે. અને આપને ખબર છે કે આપણા રિવાજ મુજબ દીકરી પહેલી પ્રસૂતિ માટે પોતાના માવિત્રે આવે, જ્યારે આ ઢાલ કચ્છી પ્રસૂતિ માટે અમારે ત્યાં આવે છે. અમારા ઉપર એટલો વિશ્વાસ છે, દુનિયાના આખી દુનિયામાં લાખો કરોડો દરિયાઈ માઇલ ફરીને અમારી પાસે વિશ્વાસ છે કે મારા ઈંડા અહીંયા ઉછરશે અને મારા ઈંડા અહીંયા સુરક્ષિત થશે અને બચ્ચા થઈને પાછા દરિયામાં આવશે. એ લાગણી અમારી આની સાથે છે. અને આને આ બચ્ચા પાછા જ્યારે મોટા થશે ત્યારે અહીંયાને આ જ્યાં પોતાનું જન્મસ્થળ છે ત્યાં જ પોતાને બચ્ચા ઉછેરવા આવશે. એટલે ઢાલ કચ્છી માટે અમારે અંગત લાગણી છે અને અમારી એ કાચબી છે, એ અમારા એક સંબંધી તરીકે અમે જોઈએ તો પણ અમે એને સાથે વર્ણી શકીએ. માટે અમે કહીએ છીએ કે એને બચાવવા માટે અમે જે જોઈએ એ તમામ પ્રયત્ન કરશું. તો આ હતા વિજયભાઈ ગઢવી કે જેમણે એક ઇમોશનલ વાત સાથે વાત પૂરી કરી કે જે કાચબી છે અહીંયા કને પોતાના ઈંડા મૂકવા માટે આવે છે કે જેવી કે પિયર આવે છે, તો બીજી બાજુ પશુપાલન છે, ખેતી છે અને માછીમારી છે. આ બધા જ મુદ્દાઓ જોતા અહીં આ કંપનીને આવવા માટે કોઈ અવકાશ નથી અને લોકોનો આક્રોશ પણ ખૂબ જ છે. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, બાળા, કચ્છ.